રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ ઉપકર્મ સંસ્કાર. ધોરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન શનિવારના સવારે રાખવામાં આવેલ. આજરોજ શનિવાર શ્રાવણ માસની પૂનમના રક્ષાબંધન બળેવ એ હકીકતે બ્રાહ્મણોની દિવાળી છે. આ શુભ પ્રસંગને ઉજવવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સફુરા નદીના કાંઠે બિરાજતા પંચનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉપકર્મ સંસ્કાર વિધિ એટલે જનોઈ બદલવાનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ, તેમાં તમામ બ્રહ્મ સમાજના ભાઈઓ યુવાનોએ આ પ્રસંગમાં જોડાયા અને ઉપકર્મ સંસ્કાર સફળ બનાવ્યો હતો. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. સૌને મહાદેવર. હું અરુણકુમાર જોશી, ધોરાજી શહેરમાં સપુરા નદીના કિનારે સ્વયંભૂ મહાદેવ પંચનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ ધોરાજી શહેરના બ્રહ્મ પરિવારોએ સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખેલ, જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારોના બ્રાહ્મણ બંધુઓ હાજર રહી નૂતન યજ્ઞોપવિત ધારણ કરેલ છે. નૂતન યજ્ઞોપવિત ધારણ અમારે માટે બ્રહ્મ સમાજ માટે એક દિવાળીના પર્વ જેવો ઉત્સવ હોય છે અને આ ઉત્સવમાં આજના આચાર્ય પદે દેવનભાઈ શુક્લના આચાર્ય પદ નીચે સૌએ યજ્ઞોપવિત ધારણ કરેલ છે અને સૌને પંચનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.